ડીસા ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું. ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા રહ્યા ઉપસ્થિત. ડીસા નગરપાલિકા દ્વારા ગાંધી ચોક ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેરના વિકાસમાં તમામ લોકો સહભાગી બને, શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે સહયોગની અપીલ કરી હતી. ડીસામાં આજે પાલિકા કચેરી, શાળાઓ, કોલેજો સહિત તમામ જાહેર સ્થળો પર 75માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જ્યારે ગાંધી ચોક ખાતે પણ નગરપાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી. દેશભક્તિના માહોલ છવાયો હતો. સાથે ડીસા ગાંધી ચોક વિસ્તારમાંથી વેપારીઓ દ્વારા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ડીસા શહેરમાં ભગવાન શ્રી રામના મહોત્સવ નિમિત્તે શહેરમાં લાઇટોની શણગારવામાં સુંદર કામગીરી કરનાર લાઇટ શાખાના સલીમભાઈ સહિત તેમની ટીમનું પાલિકા પ્રમુખ સહિત ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ પ્રસંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા અદા કરનાર તમામ લોકોને યાદ કરીને ડીસાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં તમામ લોકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ. સાથે જ શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે શહેરીજનોને અપીલ કરી હતી. જ્યારે પાલિકા દ્વારા ડીસા શહેરમાં થયેલ નવા મંજૂર થયેલ વિકાસ કાર્યોને જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.